ચાલો ખેડૂત મિત્રો, આજના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સૌ ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભોળાનાથની આપ સૌ ઉપર સદા કૃપા બની રહે. જો તમે કોઈના રસ્તા રોક્યા હોય અથવા તો કોઈના રસ્તામાં ગેરકાયદેસર પાણી છોડ્યું હોય, કોઈના ખેતરમાં પાણી છોડ્યું હોય, કોઈના શેઢાપાડાની જમીન દબાતી હોય, તો ભગવાન ભોળાનાથ આજે શ્રાવણ માસ નિમિત્તે તમને સૌને સદબુદ્ધિ આપે. અને જો કોઈએ તમારી સાથે આ રીતે હેરાનગતિ કરી હોય, એટલે કે તમે કોઈનાથી દુભાતો હોવ, તમારા કોઈએ રસ્તા રોક્યા હોય, અને જો તમને કોઈ શેઢાપાડાની જમીન કોઈએ દબાતી હોય, તમારી જમીન દબાતી હોય, તો આના માટે મૂંઝાવાની જરૂર નથી. મારા તાલીમ કેમ્પના વિડીયો જોજો. જરૂર પડે તો મને રૂબરૂ મળજો. ભોળાનાથ તમને અચૂક ન્યાય અપાવશે. એવી શ્રાવણ માસના આ પવિત્ર દિવસે ભોળાનાથને પ્રાર્થના કરું છું. યાદ રાખજો, ભોળાનાથ એટલો બધો ભોળો નથી કે ખોટા માણસની સહાય કરે. અને હું પણ કદી કોઈ ખોટા માણસની સહાય કરતો નથી કે માર્ગદર્શન આપતો નથી. એવા લોકોને કહું છું, જેમ અમુક ગાડીની પાછળ લખ્યું હોય ને કે આ ગાડીથી 15 ફૂટ દૂર રહેવું, એમ ખોટા માણસોએ રમણીકભાઈથી 15 ફૂટ દૂર રહેવું. અને ભોળાનાથ જે છે એ પણ આ જ કહે છે. ભોળાનાથ એટલો બધો ભોળો નથી, ગળામાં સર્પ ધારણ કરે છે. એટલે એ આડકતરો એમ કહે છે કે હે હરામી તત્વો, સીધા રહેજો, નહીંતર આ કાળોતરો ગમે ત્યારે તમને ડંખી જશે અને તમારી સાત પેઢી જે છે એ ગમે ત્યારે દુઃખી થશે. એટલું જ નહીં, ભોળાનાથે શ્રાવણ મહિનાના 3 અઠવાડિયા પોતાના નામે રાખ્યા છે, પણ અંતમાં છેલ્લા અઠવાડિયાના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉદય થાય છે. એટલે કે કાળિયો ઠાકર જે છે એ કોઈને છોડતો નથી, કોઈને બક્ષતો નથી, એ સૌને ખબર છે. એટલે ગીતાજીમાં એને કીધું છે કે હરામનું લઈશ નહીં, હકનું છોડીશ નહીં, હિંમત રાખ, અને કંઈ પણ રીતે કંઈ પણ તકલીફ પડે તો હું હંમેશા તારી સાથે છું. અને આવા દુભાતા કોઈ પણ માણસે હિંમત ન હારવી. તાલીમ કેમ્પના વિડીયો જોજો, અને ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં હું એને માર્ગદર્શન આપું છું, અને એના વિડીયો પણ યુટ્યુબમાં મૂકું છું. એટલે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખવાથી તમારે કાંઈ પણ મુશ્કેલી હોય તો પ્રશ્ન હોય તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો જોવાથી એમાંથી 989810 વાળા નંબર તમને મળશે. આ 9898 વાળા 10માં વોટ્સએપથી હું તમને માર્ગદર્શન આપું છું. જરૂર પડે તો એમાંથી ફોન પણ કરું છું. ઉપરાંત હું સમગ્ર ગુજરાતના પ્રવાસ કરું છું. એટલે પ્રવાસ દરમિયાન કોઈને મને મળવું હોય, ફ્રી સેમિનાર કરું છું. ફ્રી સેમિનારમાં કોઈને આવવું હોય, અથવા તો આવા દુભાતા વ્યક્તિઓએ તાલીમ લેવા આવવું હોય અથવા તો રૂબરૂ મળવું હોય, યાદ રાખજો, તાલીમ માત્ર દુભાતા વ્યક્તિઓ માટે નથી. ભવિષ્યમાં કદી કોઈ હેરાનગતિ જ ન આવે, કોઈ રેવન્યુ રોકડની તકલીફ ન પડે, કોઈ આવી વ્યક્તિઓ તમને હેરાન ન કરે, અને કદાચ આવી વ્યક્તિઓ હેરાન કર્યા હોય તો એમાંથી તમારી જાતે કેવી રીતે રસ્તો કાઢી શકો, એના માટે થઈ અને યુટ્યુબમાં મારા વિડીયો જોજો. અને 9898 વાળો નંબર તમને એમાંથી મળી જશે. અને કોઈને રૂબરૂ મળવું હોય, સેમિનારમાં આવવું હોય, તાલીમ કેમ્પમાં આવવું હોય, તો એના માટે વોટ્સએપ નંબર છે 91732 08434. આ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. યાદ રાખજો, આ નંબર ઉપર ફોન ઉપડતો નથી. માત્ર વોટ્સએપથી તમને આવા સેમિનારમાં ભાગ લેવા, તાલીમ કેમ્પમાં ભાગ લેવા, અથવા તો મને જ્યાં પ્રવચન હોય ત્યાં સાંભળવા, અથવા તો રૂબરૂ મળવા કે તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટે નામ નોંધાવવા પૂરતો સીમિત છે. અંતમાં શ્રાવણ માસની શુભેચ્છા. ભગવાન ભોળાનાથની સદા તમારા ઉપર કૃપા રહે. તમારું ભલું થાય. કોઈ તમારા રસ્તા રોક્યા હોય તો એ ખોલી દે, કોઈએ તમારા પાણીનો નિકાલ ન કર્યો હોય તો યોગ્ય રીતે નિકાલ કરે, દબાતી જમીન હોય છોડી દે. આવી ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ. તેમ છતાં આવા કોઈ હરામી તત્વો હોય તો એના માટે થઈ અને કાનૂની ઉપાય શોધવાની અને કાનૂની ઉપાય મેળવવાની તમને ભગવાન ભોળાનાથ શક્તિ આપે, અને ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તમારી સાથે રહે. યાદ રાખજો, શ્રાવણ માસ એટલે પવિત્ર માસ. ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. જો કોઈ વ્યક્તિ અત્યારથી જ પોતાના ભૂતકાળ છોડી દે તો એક કહેવત છે, એટલે એક ગીત, એક કાવ્ય છે કે આ પસ્તાવો વિપુલ જણું સ્વર્ગથી ઉતરી આવ્યું છે, પાપી એમાં ડૂબકી મારી પુણ્યશાળી બની જશે. યાદ રાખજો, પાપ ધોવાતા નથી, પરંતુ રોકાવાની શરૂઆત કરો તો દલદલમાં ઓછા ફસાશો. યાદ રાખજો, ગંગા સ્નાન કરવાથી કે 4 ધામની જાત્રાથી કે હજ પડી આવવાથી માત્ર પાપ ધોવાતા નથી, પરંતુ અહીંથી એક જમીન ઉપર તમારો પગ રહે છે અને એક નવી દિશા તમને મળે છે. એટલે પ્રાયશ્ચિત છે એ જરૂર થાય છે. તાલીમ કેમ્પમાં જે લોકો આવે છે એ લોકોને ખબર છે કે હું એ લોકોને એટલા તૈયાર કરું છું કે એના માટે એક ગીત યાદ આવી જાય. એટલે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં મૂંઝાતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. મારા તાલીમ કેમ્પના વિડીયો જોઈ ઘણી બધી વ્યક્તિઓ જે છે એ SSRD સુધી લડી આવ્યા છે જ નહીં, જીતી આવ્યા પણ છે. GRTમાં જઈને પોતાનો હક મેળવ્યો છે, અથવા તો સેટલમેન્ટમાં કમિશનરમાં જઈ અને પોતાની ક્ષેત્રફળની જમીન રિલેટેડ કાંઈ પણ ઉકેલ હોય તો લાવ્યા છે. એટલે તાલીમ કેમ્પમાં જે લોકો 1 વખત 2 વખત ને 3જી વખત આવે છે એ લોકોને હું માતબર ડિસ્કાઉન્ટ એટલે ખર્ચ કરતાં પણ ઓછી રકમ લઉં છું. 1000
50 જેવી રકમમાં પણ એને તાલીમ આપું છું. અને આવતા 2027 ડિસેમ્બર સુધી આ યોજના મારી ચાલુ હોય છે. એનો હેતુ એ જ છે કે આ વ્યક્તિ તૈયાર થઈ જાય અને પછી માથું ઊંચું રાખીને કહી શકે કે તુને અભી દેખા નહીં, દેખા હે તો જાના નહીં, જાના હે તો માના નહીં, મુझे पहचाना नहीं, दुनिया दीवानी मेरे पीछे पीछे भागे, किस दम यहाँ ठहरे जो मेरे आगे, मेरे आगे जाना नहीं, देखो टकराने नहीं, किसी से भी हारे नहीं हम वो है जो सोचे जो चाहे वो करके दिखा दे, हम वो है जो झूठ को झूठ साबित करा दे, हम वो है जो सच को उजागर करा दे. તો તમારે મૂંઝાવાની જરૂર નથી. તમે પણ આ લેવલે તાલીમ લઈ અને પગભર થઈ શકો છો અથવા તમારા વિડીયો જોઈ અને સાચું જ્ઞાન મેળવી શકો છો. આશા રાખું છું કે આ ગીતનો કહેવાનો મતલબ જે છે એ તમે સારી રીતે સમજી ગયા હશો. આ ગીત એવા નઠારા તત્વો માટે છે કે એને કહી શકે કે तूने अभी देखा नहीं, देखा है तो जाना नहीं, जाना है तो माना नहीं, मुझे पहचाना नहीं, दुनिया दीवानी मेरे पीछे पीछे भागे, किस में दम यहाँ ठहरे जो मेरे आगे, मेरे आगे जाना नहीं, देखो टकराना नहीं, किसी से भी हारे नहीं हम. બસ આ માટે થઈ અને તમે તમારા હકથી મેળવી શકો છો અને કોઈનાથી મૂંઝાવાની જરૂર નથી. ભગવાન ભોળાનાથ શ્રાવણ માસના પવિત્ર નિમિત્તે સૌને સદબુદ્ધિ આપે. નહીંતર પાછલા અઠવાડિયામાં કાળિયો ઠાકર આવે જ છે અને એ બધાને ઓટોમેટિક સદબુદ્ધિ આપી દે એવી શક્તિ પણ ધરાવે છે.